का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सद्देभ्यः ओम नमः सद्देभ्यः ओम नमः सद्देभ्यः। वैराग्य पाठ संग्रह 121 पाનું છે। બૃહદ સાધુ સ્તવન। બૃહદ એટલે મોટું, જેમ સ્વયંભૂ સ્તોત્ર એક રચના છે, એમાં લઘુ સ્વયંભૂ સ્તોત્ર અને બૃહદ સ્વયંભૂ સ્તોત્ર એટલે મોટું એમ। રાત્રિના સ્વાધ્યાયમાં આપણે અહોભાવ વિષય ચાલે છે, એમાં મુનિરાજોનું અંતરંગ અને બહિરંગ સ્વરૂપ અંગે આપણે સ્વાધ્યાય ચિંતન મનન, હું તો એમ કહું છું એ ખરેખર સ્વાધ્યાય નથી, એ ગુરુ ભક્તિ છે। અહોભાવ ગ્રંથોમાં પુસ્તકમાં પૂજ્ય ગુરુદેવ શ્રીના જે શ્રી મુખેથી નીકળેલા ઉદ્ગારો, એ ભક્તિપરક ઉદ્ગારોનું વાંચન પણ ભક્તિ જ છે। 1008 નામ આવે ને, સહસ્ત્ર નામ સ્તોત્ર, તો એમાં નામ સિવાય બીજું કાંઈ નથી। જીનસેના આચાર્ય મહાપુરાણમાં 100 ગ્રુપમાં નામ છે, જેમ કે શ્રીમાન પહેલો જ નામ આવે તો શ્રીમાન શતક, તો શ્રીમાન શબ્દથી લઈને છેલ્લા જે પણ શબ્દ હોય 100 નામોનો એક સંગ્રહ, એવા 10 1000 થયા, બાકીના પછી 8 એમ નામ જ છે, એમાં નામાવલી જ છે। પણ નામોચ્ચાર કરવો એ ભક્તિ કહેવાય। જેમ આપણે પૂજામાં વગેરે ઓલા જાપ પી લેતા હોય ને, છેલ્લે મંત્રો લેતા હોય, ઓમ રીમ શ્રી મહાવીરાય નમઃ, ઓમ રીમ શ્રી વીતરાગાય નમઃ, એમાં શું કરીએ છીએ? માત્ર નામનો તો ઉચ્ચારણ કરીએ છીએ આપણે। શાંતિના જનેન્દ્રાય નમઃ, કોઈ પણ જાપમાં માળામાં આપણે લેતા હોય, પણ નામોચ્ચાર પણ ભક્તિ છે, બસ એટલું જ કહેવાનું। નામોચ્ચાર સમજાય છે? ઘણીવાર સામાજિક મંચો ઉપર કાર્યક્રમોમાં વડીલોના ઉલ્લેખ કરવામાં આવે, સંસ્થા માટે આ વડીલોએ ઘણો મોટો યોગદાન આપેલો છે, તો વડીલોનું સ્મરણ, પુણ્ય સ્મરણ પણ વડીલો પ્રત્યેની આદરાંજલિ કહેવાય। એમ તીર્થંકરોના નામોચ્ચાર, તીર્થંકરોનો ઉલ્લેખ માત્ર એ સ્તુતિ અને સ્તવન કહેવામાં આવે છે, ભક્તિ છે। ભક્તામર સ્તોત્રમાં એક શ્લોક આવે છે બહુ સરસ, આસ્તામ તવ સ્તવન મસ્ત સમસ્ત દોષમ ત્વત્સંકથાપિ જગતામ દુરિતાની હંતિ। આવો એક શ્લોક છે। તો એ શ્લોકમાં માનતુંગાચાર્ય એ જ વાત કરી
કે નિર્દોષ દોષ વગરની નિર્દોષ સ્તુતિ તો તમારી દૂર જ રહો. ત્વત્સંકથા અપી, તમારી એક સમ્યક કથા વાર્તા ઉલ્લેખ પણ જગતના જીવોનો પાપ દૂર કરે છે. પોઈન્ટ સમજાય છે? એટલે મોટી મોટી સ્તુતિ અને સ્તવનો વખાણો એ તો જવા દો, એનું તો શું કહેવું, પણ તમારો ઉલ્લેખ માત્ર, તમારું નામ કથન પણ જગતના જીવોના ઘોર પાપોને ધોઈ નાખે છે, દૂર કરે છે. દાખલો આપ્યો છે બહુ સરસ. દૂરે સહસ્ર કિરણ, કે સહસ્ર કિરણવાળો સૂરજ તો દૂર રહો, પણ સૂરજની પ્રભા આભા માત્રથી જ સરોવરમાં કમળ બધા ખીલી ઉઠી છે. એવો દાખલો આપ્યો. બહુ અદ્ભુત શ્લોક છે, મને બહુ ગમે છે. હું ભક્તામર સ્તોત્રનો એટલે વહેલી વાર આજથી 40 વર્ષ પહેલાં જ્યારે મેં સ્વાધ્યાય કર્યો, વાંચન કર્યો, ત્યારથી મને આ શ્લોક બહુ ગમે. આસ્તામ તવ સ્તવ નમસ્ત સમસ્ત દોષમ, બસ શરૂઆતમાં જ છે. સાતમો જ શ્લોક છે, લગભગ 7મો જ છે, 99%. મને એ શ્લોકનો પાઠે ગમે, એના ભાવે ગમે, બહુ ભાવવાહી છે. અને આ ભક્તામર સ્તોત્રના 48 કાવ્યોમાં એક અદ્ભુત શ્લોક તરીકે પણ આપણે એને લઈ શકાય. 9મો હશે, હા 9મો છે, 9મો. આસ્તામ તવ સ્તવ નમસ્ત સમસ્ત દોષમ ત્વત્સંકથાપિ જગતામ દુરિતાનિ હંતિ. દૂરે સહસ્ર કિરણ કુરુતે પ્રભૈવ. દૂરે સહસ્ર કિરણ કુરુતે પ્રભૈવ. પ્રભાજ એમ. પદ્માકરેષુ જલજાનિ વિકાસ ભાંજી. પદ્માકરેષુ એટલે સરોવરમાં, જલજાની એટલે કમળોને, વિકાસ ભાંજી વિકસાવે છે. કોણ? પ્રભા એવ. પ્રભા એટલે તેજ માત્ર. ટૂંકમાં સૂરજની જરૂર નથી, સૂરજની આભા માત્ર કળીઓને કમળ તરીકે ખીલવી દે છે. સમજાણું શું કીધું? એટલે નિર્દોષ સ્તુતિ તો દૂર રહો, પણ નામ માત્ર, કથન માત્ર એમ. તો એ આ બૃહદ સાધુ સ્તવનમાં હું એની સાથે વાત કરું છું. આ સાધુના મોટા મોટા ગુણગાન, ગુણ સંભારણા બહુ દૂર રહો, પણ સાધુનો ઉલ્લેખ માત્ર પણ. નમો લોએ સવ સાવણમ શું છે? એ ભક્તિ જ છે, બીજું શું છે? સર્વે સાધુઓને વંદન હો. લોકમાંના સર્વે નિર્ગ્રંથ મુનિ ભગવંતોને વંદન હો. તો 22 સિદ્ધોને વંદન કર્યા, ત્રિકાળવર્તી સિદ્ધોને વંદન કર્યા. સમજાણું? તો નમો અરંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ. આ જે બધા પંચનમસ્કાર મંત્રોના જે પદ છે, પદોમાં અરહંતનો ઉલ્લેખ છે. અરહંતના ગુણગાન ક્યાં છે રાજુભાઈ? માત્ર ઉલ્લેખ ભરત છે ને. અચ્છા, આપણે પત્રમાં, પહેલાં પત્રનો જે જમાનો હતો, તો આપણે સમજો કે હોસ્ટેલમાં રહેતા હોઈએ અને આપણે આપણા માતા પિતાના નામે પત્ર લખતા હોય. તમારા ગુરુજી બહુ સરસ શીખવાડતા એમ, તીર્થ સ્વરૂપ પૂજ્ય પિતાજીના સ્વરૂપ, પિતાજીના ચરણ સ્પર્શ, એવું લખાવતા ધનજીભાઈ. તીર્થ સ્વરૂપ એટલે એક દીકરા માટે બાપ જ તીર્થંકર. તીર્થ સ્વરૂપ પૂજ્ય પિતાજીના ચરણ સ્પર્શ એમ. માનો વળી પાછો ઉલ્લેખ જુદો કરવાનો. ખ્યાલમાં આવ્યું?
હવે એટલા એક નાનકડા વાક્યમાં મા બાપ પ્રત્યે, માતા પિતા પ્રત્યે પૂરેપૂરી ભક્તિ, સમર્પણતા, ઓલી ચોથી ગાથામાં જે આવ્યું ને, પોતે આત્મજ્ઞાન કર્યો નથી અને આત્મજ્ઞાનીઓની સેવા કરી નથી. ભાવાર્થમાં એ આ સેવા આવી ગઈ, એમાં માતા પિતા પ્રત્યેની સેવા આવી ગઈ. રાજુભાઈ, તમે રોજ મમ્મી સાથે રહે છે, તમારી સાથે ઠીક છે, પણ મમ્મીને તમે ક્યાં ઇન્જેક્શન મારો, તમે ક્યાં ટીકડી આપો, દવા આપનારા તમે કોણ હો છો? દીકરા તરીકે બેઠા, કેમ છે, નબળાઈ તો નથી લાગતી ને, ખપે છે ને બરાબર? હા, કાંઈ હોય તો કહેજો. સમજાય છે? આટલી પૂછપરછ માત્ર મા બાપની કરવી એ મા બાપ પ્રત્યેની ભક્તિ છે. એટલે મેં ઘણી બધી વાત આપ સૌને આ કરી 10-1 મિનિટમાં કે ભક્તિ માટે વૈભવની જરૂર નથી, ભાવોની જરૂર છે. તો આમાં માત્ર એક ઉલ્લેખ, માત્ર સાધુ પરમેશજીના સ્વભાવનો ઉલ્લેખ માત્ર એ ભક્તિ છે. હું તમને એક બહુ મજાની વાત કરું. સમયસાર પહેલો કળશ, નમઃ સમયસારાય. કારણ પરમાત્માને ઈષ્ટદેવને વંદન કર્યું. ઈષ્ટદેવ તો ઈ જ છે મૂળમાં. નિશ્ચય ઈષ્ટદેવ કોણ અને વ્યવહારે ઈષ્ટદેવ કોણ? વ્યવહારે ઈષ્ટદેવ તો પંચપરમેષ્ઠી છે, પણ પરમાર્થ અને નિશ્ચય તો પોતાનો ભગવાનાત્મા છે. તો ભાવાય ચિત્ત સ્વભાવાય સર્વભાવાંતરચ્છિદે નમઃ સમયસારાય મંગલાચરણમાં પરમાર્થથી ઈષ્ટદેવ કોણ એને વંદન કર્યું. બરાબર? પછી અનંત ધર્મણ સત્વમ પશ્યંતી પ્રત્યેગાત્મન અનેકાંતમયી મૂર્તિર નિત્યમ એવ પ્રકાશતામ. એમાં સરસ્વતીને વંદન કર્યા, મા જીનવાણીની વંદના કરી. તો જીનવાણી સુધી થઈ ગઈ. હવે ત્રીજી વાત, પરપરિણતિ હેતુર મોહ નામનો અનુભાવાદ. અનુભવ એ જે કળશ છે, ત્રીજો કળશ, એ કળશમાં અનાદિકાળથી મોહનથી કલ્માસિત સાધકની દશાની વાત કરી. અને પછી ભાવના એવી ભાવે કે મમ પરમ વિશુદ્ધિર સમયસાર વ્યાખ્યા એવ. એ સમયસારની વ્યાખ્યા વડે જ મને મારી પરમ શુદ્ધિ થશે. હવે આમાં ગુરુની સ્તુતિ ક્યાં આવી બતાવો તમે મને? જો કે એ ગુરુ વંદના છે, એમાં ક્યાં પગે લાગવાની તો વાત જ નથી કરી. એના નિર્ગ્રંથ અવસ્થાની પણ વાત નથી કરી. એટલે મહિમા ગાન ક્યાં છે? ત્રીજા કળશમાં મહિમા ક્યાં, વખાણ ક્યાં, અર્ઘ્ય ક્યાં ચડાવ્યા, વંદન ક્યાં કર્યા? પણ મુનિ દશાનું સ્મરણ કર્યું ને. અનાદિકાળથી મોહકથી કલ્માસિત સ્થિતિ છે, છતાં સમયસારની વ્યાખ્યા વડે અમને અમારી પરમ વિશુદ્ધિ થાવ. એ મુનિ અવસ્થાનો ધ્યેય, મુનિ અવસ્થાની પરિકલ્પના, એમ કરીને મુનિ અવસ્થાનો વર્તમાન અને ઉજળું ભવિષ્ય યાદ કર્યા ને યાદ, એમાં ગુરુ સ્તુતિ થઈ ગઈ. મેં આ વાત સળંગ સ્વાધ્યાયના ક્રમમાં પણ કરેલી છે. એમાં મુનિ અવસ્થાનો ક્યાંય વર્ણન નથી. એટલે ભક્તિ તો એમાં સ્પષ્ટ તમને દેખાય જ નહીં, એવું જ લાગે બસ મુનિ અવસ્થાની પર્યાયે પામરતા કેટલી છે અને દ્રવ્ય સ્વભાવની વિશુદ્ધિની કેવી અપેક્ષા છે. માંગની વાત છે, હાલતની વાત અને માંગ સાધ્ય શું છે એની વાત છે. પણ મુનિ અવસ્થાને યાદ કર્યા છે એટલે ગુરુ ભક્તિ છે. તો આ 12-13 મિનિટ જે મેં વાત કરી છે, નામ ભર લેવું એ ભક્તિ છે. દેવગુરુ ધર્મ આદિકનો ઉલ્લેખ પણ ભક્તિ છે. જેમ વડીલોનું નામસ્મરણ. બાપુજી ગુજરી ગયા બાદ પણ દીકરા વહુ બધા બાપુજી તો બાપુજી હતા. પપ્પાનો તોડ તો આખા પરિવારમાં. તો એ શું છે?
રોજ ઉઠીને આપણે એને યાદ કરીએ છીએ. માળા જ છે, બીજું શું છે? વડીલો પ્રત્યેની શ્રદ્ધાંજલિ છે. એમના આદર્શોનું સ્મરણ, એમના વ્યક્તિત્વનું સ્મરણ, એમની જીવનશૈલી ખ્યાલમાં આવે છે. હવે આ પાઠ આપણે લઈશું. સરસ, હા, આખો પાઠ લઈશું, બહુ જોરદાર છે. આમાં થોડુંક ઊંડી ભક્તિ પણ કરવામાં આવેલી છે. છેલ્લી હજી એક વાત કરું. ગાથા છઠ્ઠી ચાલે છે ને, 4 વ્યાખ્યાનો, એક પાનામાં 31 લાઈનો છે. સમયસાર સિદ્ધિમાં એક પાનામાં 31 લાઈન. 19મી વારમાં 6 પ્રવચન છે, 18મી વારમાં 4 પ્રવચનો. આ બધું ગણતરી કરો તમે, 31 લાઈન લેખે, બરાબર? 10 પ્રવચન તો થઈ ગયા 10 કલાકના. પણ હવે આ 10 કલાકનો સાર છઠ્ઠી ગાથાને જો યાદ કરવો હોય, એના હાર્દને યાદ કરવો હોય તો એક જ શબ્દ છે, જ્ઞાયક. જ્ઞાયક શબ્દ કહેતા એમાં બોલો છઠ્ઠી ગાથા આવી કે નહીં? છઠ્ઠી ગાથાના બધા પ્રવચનો આવ્યા કે નહીં? એના બધા ભાવો આવ્યા કે નહીં? એની વ્યાખ્યાઓ આવી કે નહીં? જ્ઞાયક તો જ્ઞાયક જ છે. હું એક જ્ઞાયક છું. બસ એ છઠ્ઠી ગાથા. લાંબુ લચક કંઈક દામજીભાઈ છે જ નહીં. અને અધ્યાત્મમાં લંબાવવા જેવું એ કંઈ નથી. ફેલાવો કરવા માટે અધ્યાત્મમાં અવસર જ નથી. અને જો એ ફેલાવો કરવામાં આવે તો એ અધ્યાત્મ નથી. અધ્યાત્મમાં સમેટવું છે અને સમાવવું છે. સમેટવું, દુનિયાથી સ્વભાવમાં સમાવવું. શુભાશુભ પ્રમત અપ્રમત ભાવોથી સમેટવાની વાત છે અને એ જ્ઞાયક ભાવમાં સમાવવાની વાત છે. એનું નામ છઠ્ઠી ગાથા. કરો તો ટૂંકું કેટલું, અને પાથરનું પાથરો તો હા. મને 12 પોઈન્ટ તો યાદ આવ્યા હતા હમણાં બેઠા સ્વાધ્યાયમાં, તમને વાત કરી. આવીને બેઠો, મેં કીધું 2-5 મિનિટ લખીએ, તો 5-7 મિનિટ મેં બીજા 5-6 પોઈન્ટ્સ લખી રાખ્યા. ગણી જોયા તો લગભગ 18 પોઈન્ટ થયા. આ કરો તો 18 પોઈન્ટ. આ નહીં કરો, એક શબ્દમાં વિચારો તો જ્ઞાયક ભાવ. એ હું નો પરિચય છે, બસ બીજું કાંઈ છે નહીં. હું છું, બાકી બધું છે. છઠ્ઠી ગાથા છે. હું છું અસ્થિ, બાકી બધું છે. એ હશે એનામાં, એ પ્રમત હશે, અપ્રમત હશે, જડ હશે, પરભાવ હશે, અરે પર સમય હશે. મારે એની સાથે કાંઈ લેવું દેવું નહીં. એવું છે. આ બધા કી ફેક્ટર છે. આને કહેવાય કળ. કળ વળવી જોઈએ. કળ. રાજુભાઈ, તમારે આ ઝેરોક્સ કરતા હો ને ત્યારે તમને ઘણીવાર છે ને ધમ પછાડા કરવાથી ન થતા હોય. કંઈક તમે ક્યાંકને સ્વિચ દબાવો, ક્યાંક જરીક પેડલ દાબો, કે જે કાંઈ પણ તમે કરતા હો, એક વખત નથી આ બધું હેંગ થતા હોય. ઘણા કહેતા હોય એક વખત એમ કરો ને, એને સ્વિચ ઓફ કરો એટલે એનું પુનર્જન્મ થવા દો એક વખત, પછી હરકું થઈ જાય. આવું છે. આ અધ્યાત્મમાં ટૂંકાણ છે, વિસ્તાર નથી. વિસ્તાર એ આગમ, સંક્ષેપ એ અધ્યાત્મ. ચલો, હા, ના પાડતા પાડતા આપણે 18-19 મિનિટ સુધી ચર્ચા થોડીક, પણ બહુ કામની ચર્ચા છે. હવે પાઠ કરીએ આપણે. इस अशरण संसार में शरण रूप व्यवहार. वाह, સંસાર અશરણ, અને એમાં વ્યવહારે શરણ કોણ? કે છે નિર્ગ્રંથ ગુરુ. એમ
नमो दिगंबर गुरु चरण गुण गाऊं सुखकार विषय कषायारंभ बिन ज्ञान ध्यान तपली निर्विकार मुद्रा सहज करे मोह मलछी। आ पंक्ति है ने विषय कषाय आरंभ बिन रत्नगण श्रावकाचार में 10मो श्लोक है। विषय आशा तमे लोग बेसो छो ने राजू भाई रत्नगण श्रावकाचार में बेसो छो ने हाँ एम चाल्यु होय जो विषय आशा वशाती तो निरारंभो अपरिग्रह ज्ञान ध्यान तपो रक्तस तपस्वी स प्रशस्त। तमे लोग हवे भणो छो ने मोक्षमा प्रकाशक पहला भण्या ने तमे हाँ ये ज कहूँ छूँ मोक्षमा प्रकाशक हवे लो छो एना पहला तमे भण्या छो बराबर ठीक है कांई वांधो नहीं। मारो सौभाग्य जयपुर जता पहला धोरण 8मा में रत्नगण श्रावकाचार मोढ़े करेलो त्यारनु मोढ़े छे अमने हजी त्यारबाद कोई दी पुस्तक में जोवानी जरूर नहीं पड़े पण जयपुर में तो जोई जोईने मोढ़े करता अमे केम के चोखाई बनी रहे ने पछी तो मने एम लगे जीवन में 4 થી 5 वखत एने वाराफरती मोढ़े कर्या। अत्यारे पण क्यारेक मूड चढ़े ने कि ओला थोड़ा गाथाओ के श्लोको विसराई गया है भूलाई गया है क्यांक आपणे ट्रेफिक में फसाणा होय क्यांक बहार होय बाइक पर होय पण ए धून चढ़ेली होय अने श्लोक याद करता होय याद न आवे तो घरे आवीने खोलीने पछी एनो पनिशमेंट केवो खबर दंड कां भूलाई गयो हालो ए 150 ने 150 श्लोको फरीथी पाठ करवानो भूलाई केम जाय एम करी करीने घणी गाथाओ अने घणा श्लोकोनो हूँ पाठ करूँ। आ जो वारसो है धमजी भाई संपदा तो पुण्य ने पापनी रमत है आ संस्कार है अने आ संस्कार ज काम आवशे बोले पुण्य पापनी होળી क्यांय काम नहीं आवे। तो एमां ई श्लोक है विषयाशा वशातीतो निरारंभो अपरिग्रह ज्ञान ध्यान तपोरक्त एम लखेलू है अँ जो ज्ञान ध्यान तपलीन त्यांथी ज लीधुं छे। निज निर्ग्रंथ रूप का ध्यान वाह धामजी भाई आ छठी गाथा है पोतानो रूप केवो निर्ग्रंथ एटले प्रमत नथी अने अप्रमत नथी। निज निर्ग्रंथ रूप का ध्यान प्रचुर स्वसंवेदन सुखदान नग्न बाह्य में भी अविकार। जो बाहर में नग्न आज बोल्या था गुरुदेव श्री अंदर विकल्प थी नग्न અને બહારમાં વસ્ત્રથી નગ્ન એવો આત્મા દિગંબર છે। યાદ આવ્યું આ સવારે ગુરુદેવસે આવું બોલ્યા છે આત્મા એવો દિગંબર છે બહાર વસ્ત્રનો ત્યાગ વસ્ત્રથી દિગંબર અને અંદરમાં વિકલ્પ વિનાનો એવો દિગંબર આત્મા એમ દિગંબર આત્મા ઉપર ઘટિત કર્યા છે ગુરુદેવશ્રી આજના જ પ્રવચનમાં। नग्न बाह्य में भी अविकार साधु दशा जग में सुख का छे भले ने आमा केटला 25 हाँ 30 काव्यो छे पण आनंद लेशो आपणे एक समुच्चय विषय पूरुं थाय। 3 कषाय चौकड़ी नाशी भवतन भोग विरक्ति विकासी तृप्त रहे अपने में आप वाह चर्या सहज होय निष्पाप थाय नहीं चर्या कहवाय करे नहीं। हाँ हमणा मुनिराजना आहार अंगे मैं एक व्याख्यान में सांभळ्युं
મુનિરાજ લેવા જાય, માગવા જાય. બોલો, યાચક કહેવાય મુનિરાજને. શ્રાવક આપે તો લે એમ નહીં, એ આપે અને લે એમ નહીં, આ માગે અને પછી ઓલા આપવાની ક્રિયા થાય પછી લે એમ. કેટલી સ્વાધીનતા! શું સમજાય છે? છે ને અદ્ભુત વાત. હા રાજુભાઈ, તમે ઘરેથી દુકાનથી ઘર 10-20 વખત તમારે આવન જવન થતું હોય તો ઘણા કોઈ વાગરા ટાઈપના કે ભિખારી ટાઈપના લોકો ઘણાએ તમને ભાઈ આપો ને, ભાઈ આપો ને, ભાઈ આપો ને એમ કહેતા હોય. ઘણા એવા હોય માગે નહીં, તમે સામેથી આપો. કેટલો ફેર બેઉમાં! માગીને લેવું છે ને ગજબની વાત. સ્વાધીનતા જુઓ તમે. હા, એવી વાત છે. માગવાની વાત નહીં, ઓલા આપે તો લેવાની વાત. બોલો કેવી અયાચક વૃત્તિ પણ કહેવાય. અયાચક વૃત્તિ, માગવા પણ નહીં એમ. તૃપ્ત રહે અપને મેં આપ, ચર્યા સહજ હોય નિષ્પા. ઉપજે નહીં રાગાદિ વિકાર, જીવ વિરાધન નહીં દુઃખકાર. વર્તે સહજ હિ યત્નાચાર, પલે જો પલે પાલે નહીં, પલે અહિંસા વ્રત સુખકાર. બોલો, મુનિરાજ અહિંસા વ્રત પાળે છે એ વાત સાચી કે અહિંસા વ્રત મુનિરાજ દ્વારા પળાય છે એ વાત સાચી? કઈ વાત સાચી? હા, સમજાય છે? પાળેની વાત જ નહીં આવે. એમનું આચરણ માત્ર અહિંસા વ્રત છે. ગુરુદેવ શ્રી પ્રવચન કરે કે એ બોલે અને પ્રવચન થાય? બોલો. समझाई है? दिन रात आत्मा का चिंतन, मृदु संभाषण में वही कथन, निर्वस्त्र दिगंबर काया से भी प्रगट हो रहा अंतर मन. ये बोले અને પ્રવચન નીકળે. મહાપુરુષો પર આ લાગુ પડે. निज में मग्न मौन अविकार, मृषा कथन होवे न लगा. क्वचित कदाचित सत्योपदेश, नहीं आसक्ति वहाँ भी लेश. कोकवार कदाचित સત્ય ઉપદેશ દેવો પડે તો આપે, બાકી એની પણ આસક્તિ નથી. અપના વૈભવ લખા અપાર, જો અપરિગ્રહ પર પદાર્થ લખ જગે ન પ્યાર. સહજ આચર્ય મહાવ્રત હોય, વંદનીય હૈ મુનિ પદ સોય. ધ્યાવે સદા શુદ્ધ છેદ્રો, પરમ બ્રહ્મ પરમાત્મ સ્વરૂપ. બ્રહ્મચર્ય વર્તે અવિકાર, લગે નહીં કિંચિત અતિચાર. જો હવે અપરિગ્રહ વ્રત, વ્રતોને યાદ કરે ને બધા, અહિંસા વ્રત, સત્ય વ્રત, મુનિદશામાં મહાવ્રત સ્વરૂપે. अपनी निधि अपने में धार, भय अकिंचन मुनि सुखकार. वाह! પોતાની નિધિ પોતાનામાં મળી, હવે કોઈની ચાહના નહીં. તિલ તુષ માત્ર પરિગ્રહ નાહી, તુષ્ટ રહે નિજ આત્મ માહી.
નહીં આકુલતા નહીં પ્રમાદ. બોલો કેવો આનંદનો દરિયો ઉછળતો હોય મુનિ દશામાં. નહીં આકુલતા નહીં પ્રમાદ, નહીં અનુબંધ રૂપ અવસાદ, સહજ ગમન લાગે નહીં દોષ. હવે સમિતિઓ ઈર્યા સમિતિ પલે નિર્દોષ, પ્રાણી માત્ર પ્રતિ મૈત્રી ભાવ, હિતમિત પ્રિય વચ હો સુખદાય, ભાષા સમિતિ સહજ હી હોય, તારણ તરણ ઋષિશ્વર સોય. ઈર્યા ભાષા. હવે એશના સમિતિ આહાર સંબંધી. અનાહારે શુદ્ધાતમ ધ્યાવે, સ્વયં સ્વયં મિત્રત રહાવે, દોષ 46 લગે ન કોઈ, ધનયુક્તાહારી મુનિ સોય. ત્યાં ખરેખર સાચું કહું, બહુ હૃદયની ભાવના કહું છું. આવી પંક્તિઓ સાંભળી, આવું મુનિરાજનું જીવન અંગે વાંચી હંમેશા એવી ભાવના થાય છે, એવો અપૂર્વ અવસર ક્યારે આવશે. પરિગ્રહના પોટલામાં ગ્રહસ્થપનું હવે ગમતું નથી. એમ થવું જોઈએ અંદરમાંથી. પૂજબેન શ્રીના વચનામૃતમાં એક બોલ છે, મારે એક જ્ઞાયક ભગવાન આત્મા જોઈએ છે, એમ થવું જોઈએ. તમે લોકો જે દોડી દોડીને આવો છો ને, સાંજે 6 વાગે એટલે સ્વાધ્યાયમાં અમારે જવું જ છે એવું રોજ થાય. એનો આ પ્રમાણ છે કે ત્યાંથી દોડી દોડીને આપણે સ્વાધ્યાયમાં આવીએ છીએ. દરેકને માટે આ વાત લાગુ પડે. ધગશ. ત્યાગોપાદાન શૂન્ય સ્વભાવ, ભિન્ન સભી ભાસે પરભાવ. જો આયુ છઠ્ઠી ગાથા. પ્રમત નથી અપ્રમત નથી વસિયા, ભિન્ન સભી ભાસે પરભાવ, તહ કિંચિત મમત નહીં જાન, હો સયત્ન નિક્ષેપ આદાન, जानत सब जीवन की जात, होवे नाही उनका घात, प्रासुक भूमि माही मलडारे. વ્યુત્સર્ગ સમિતિ છેલ્લી, મલમૂત્રાદિકનો ત્યાગ. નિર્મલ આત્મ સ્વરૂપ સંભારે, નાના ઇન્દ્રિય વિષય નિહાર. હવે ઇન્દ્રિય જય હોય ને, 5 ઇન્દ્રિયોના વિજયી હોય એની વાત. હર્ષ વિષાદન જીને લગાર. સમજાય છે એમાં ભૂલ? શબ્દમાં ભૂલ દેખાય છે. વિવાદ નહીં, વિષાદ. હર્ષની સામે વિષાદ આવે ને. પરમ જીતેન્દ્રિય શ્રી મુનિરાય, સહજન મન હોવે સુખદાય, ચેતન પદ પર સ્યો અવિકાર, ઉપજો આનંદ અપરંપાર, જડ સ્પર્શ में राग या द्वेष, होवे नहीं सहज लवले. આ 16મો છંદ બહુ જોરદાર છે. જેને ચૈતન્ય સ્વભાવનો જ સ્પર્શ કર્યો હોય, પછી એને જડ સ્પર્શમાં રાગ અને દ્વેષ ક્યાંથી હોય, એમ કહે છે. આમાં કેટલું સરસ છે. 5 ઇન્દ્રિયોનો ક્રમ. સ્વાદ નિજાનંદ રસ કો પાય. જો કેટલું સરળ છે. બાહ્ય સ્વાદ, હા શેરડીનો રસ કેવો લાગે? હા, બાહ્ય સ્વાદ ફીકે દિખલાય,
नीरस तो नीरस ही रहे, सरस स्वाद भी नीरस भय। आहा गंध स्वरूप अनूप, गंध विनानो पोतानो आत्मा, परमानंदमय शुद्ध छिद्रूप, नहीं सुगंध लगे सुखरूप, भासे नहीं दुर्गंध दुखरूप, सुंदरतम शुद्धात्म स्वरूप। ત્રીજી ગાથા સમયસાર। એકત ભગવાન આત્મા સમગ્ર લોકમાં સુંદર છે। યા सुंदरतम शुद्धात्म स्वरूप, शाश्वत शोभा लखी अनूप, बाह्य रूप नहीं मन को मोहे, अविकारी मुनि जग में सोहे। राग रागिनी शब्द को शब्द, सुनते भी मुनि हो नहीं क्षुब्ध। कर्णेन्द्रियનો વિષય, હા એને જીતનારા। અંતર આત્મ પ્રસિદ્ધિ જગાય, વાહ સહજ ઉદાસ રહે મુનિ। આપણે તો પરાણે પણ ઉદાસ નથી થતા, ત્યાં તો સહજ ઉદાસ। ધ્યાવે આત્મરૂપ અવિકાર, સામ્ય ભાવ વર્તે સુખકાળ। જો આવ્યો છઠ્ઠી ગાથા આવી, જો જ્ઞાયકપને સ્વયં કો જોઈ। હવે તો એવું થાય છે, કાંઈ પણ ગાઈએ કાંઈ પણ વાંચીએ ને બધે છઠ્ઠી ગાથા દેખાય, પણ આ તો સ્પષ્ટ જ છે। જ્ઞાયકપને સ્વયં કો જોઈ, ભિન્ન ગેય ભાસે સભ। બધા જ્ઞેયના ખાતામાં જાય, આવું તો અર્થ જ્ઞેયના ખાતામાં જાય। इष्ट अनिष्ट विकल्पन आय, नहीं विषमता हो दुखदाय, सामायिक यह मंगल रूप। हाँ सामायिक छ आवश्यको एमना, हो ये सहज मुनि को शिवरूप। सामायिक स्तुति वंदना ये बधा आवे ने एमना, एमां हवे जो स्तुति। दर्शायो आत्म उत्कृष्ट, जग में पूज पंच पद इष्ट, हो स्तुति वंदन हो बहुमान, वर्ते सहज भेद विज्ञान। नहीं अतिक्रमे शुद्ध छिद्रूप, सहज होय प्रतिक्रमण अनूप। क्रिया ज्ञानमय नित अविकार, दुखदायक अतिचार विडार। निमित्त रूप, वाह निमित्त रूप आगम अभ्यास। जो सांभळो सांभळो सांभळो, પાંચમી ગાથામાં નિજ વૈભવનો જન્મ, એમાં પહેલો પોઈન્ટ કયો હતો? આગમનું અવલોકન। પણ જો નિમિત્ત રૂપે કહે છે અહીંયા, નિમિત્ત રૂપ આગમ અભ્યાસ। અને ઓલો સ્વાનુભવ પ્રત્યક્ષ, आप आप जाने सुख रास, कायोत्सर्ग मुद्राधरि नित्य देखे आत्मस्वरूप पवित्र। नहीं स्नान नहीं हो श्रृंगार, नग्न देह शोभे अविकार। अंतर बाहर सहज पवित्र, रहित वासना निर्मल चित। देहाश्रित निद्रा भी अल्प, जागृत सहज रहे अविकल्प। कायोत्सर्ग आवे ने एमनो कायोत्सर्ग, व्युत्सर्ग कायोत्सर्ग। विविक्त शय्यासन, श्वाश्रय से लोंचे सुखशाय। केश लोंच, केश लोंच बाहर सुखदाय। उभा उभा आहार ले। 7 शेष गुणोनी बात छे आ।
खड़े खड़े हो अल्पाहार, एक बार संयम चित धार, न हो दंतवन न हो दंत धोवन हिंसारूप, धन्य जैन मुनि मंगल रूप, नभ સમાન નિર્લેપ. આહા, મને આ શબ્દ છે ને, આ પદ્મનંદી પંચવંશતિકામાં આવે છે. આકાશ સમ નિર્લેપ. આ છે ને 10 માળની બિલ્ડિંગ, બરાબર? 50 ગણો, 50 માળની બિલ્ડિંગ હોય. બિલ્ડિંગમાં રહેનારને અભિમાન હોય કે આકાશને અભિમાન હોય? આકાશ એમ કહે છે, જો મારા ઘરમાં 100 માળનું બિલ્ડિંગ લોકોએ બનાવ્યું છે. અને શાસ્ત્રની ભાષામાં અવગાહના આપે છે કોણ? જગ્યા આપે છે કોણ ઠેરવા માટે? આકાશ જ. પણ ઠેરનાર આકાશને અભિમાન કેટલો? ઓલા કોરોનાના કાળમાં ઓક્સિજનના બાટલા અંગેની બધી કથા બહુ ચાલતી, કે એક બાટલો 2000નો અને 25,000નો. ત્યારે ખબર છે કેવા કેવા સમાચારો આવતા. પ્રકૃતિએ 24 કલાકમાં આટલો આપણને પ્રાણવાયુ આપે છે, એણે ક્યાંય નોંધ લખી છે? એક તો એવું પણ આવ્યું હતું કે એક માણસ, એક વ્યક્તિ 100 વર્ષનું જીવન જીવે છે, તો 100 વર્ષના દરેક શ્વાસમાં કેટલા પ્રાણવાયુ એને પ્રકૃતિ પાસેથી લીધા, ચૂકવી શકવાના એની કિંમત એમ. તો આકાશ જો તોય નિર્લેપ છે ને, અદ્ભુત વાત. સાચો આકિંચન્ય ભાવ તો એ છે. આપે સર્વસ્વ અને ગણતરી કણની પણ ન કરે. આ આપે, આને ખબર ન પડે. એટલે શું? ઘરે બેઠા સાંભળે છે એને શું ખબર પડે આમાં? એટલે મેં જાણી જોઈને આ કીધું નહીં. હા, સમજાય છે? જમણા હાથે આપીએ તો દાન તો એને કહેવાય કે ડાબાને અહીંયા તો દાંડી પીટીએ. એના માટે તો માઇકની વ્યવસ્થા છે. માઇકમાં બોલો, મોટેથી બોલો નામ. નભ સમાન નિર્લેપ અસંગ. જો નિર્લેપ અને અસંગ. ધ્યાવે શુદ્ધ ચિદ્રૂપ અનંગ, દર્શાવે જગ મેં સુખકાર, ધ્રુવ મંગલ શુદ્ધાત્મ સાર, પરમ શાંત મુનિ. આહા, એવા મુનિરાજો મારા માટે આદર્શ. કેવા? પરમ શાંત મુનિવર આદર્શ, મોહ વિનાશક મુનિ કા દર્શ, ધન્ય ભાગ્ય જબ દર્શન પાઉં, हो निर्ग्रंथ स्वरूप सुध्याऊं, रत्नत्रय शोभित हो धन्य साधु निर्ग्रंथ, साधे आत्मस्वरूप निज दर्शावे शिवपन. ખ્યાલમાં આવ્યું? બહુ અદ્ભુત છે આ બૃહદ સાધુ સ્તવન. આ છે સાધુ ભક્તિ. સમાધિ ભક્તિ આવે, સાધુ ભક્તિ આવે. 16 કારણ ભાવનામાં સાધુ ભક્તિ, સમાધિ ભક્તિ, આચાર્ય ભક્તિ, શ્રુત ભક્તિ, એવું આ ચારિત્ર ભક્તિ પણ આવે. બહુ અદ્ભુત. ઓમ નમઃ સદેવે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.
वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा